जो मित्रों આપણે 11મા ધોરણમાં ચોથું યુનિટ શીખી રહ્યા છીએ વનસ્પતિ દેહ ધર્મ વિદ્યાનું. એમાં આપણે 11મો પાઠ જોયો વનસ્પતિમાં કેવી રીતે પાણીનું વહન થાય. એના પછી આ 12મો પાઠ છે ખનિજ પોષક તત્વોનો. એ ખનિજ પોષણની અંદર આપણે વિવિધ કેટલાક મુદ્દાઓ જોયા કે આવશ્યક ખનિજ તત્વો કોને કહેવાય, પણ એના આપણે 20 નામ આપેલા, 10 લઘુ પોષક તત્વો કહેવાય ને બાકીના 10 છે ગુરુ પોષક તત્વો કહેવાય. એની મહત્વતા નક્કી કરતી જળ સંવર્ધન પદ્ધતિ, એના આપણે 3 પ્રકાર પણ જોયા: સંતુલિત દ્રાવણ, પછી સતત પ્રવાહિત દ્રાવણ અને જળ સંવર્ધન પદ્ધતિ. એ સિવાય આપણે બીજા પણ 1-2 મુદ્દા જોયા કે જેની અંદર આપણે જે કુલ 20 તત્વો છે પૈકીના 13 તત્વોનું વનસ્પતિમાં શું મહત્વ છે. આજે હવે આપણે નાના 2 મુદ્દા જોઈએ છીએ. એક તો એ કે ખનિજ તત્વો જમીનમાંથી શોષાય છે કેવી રીતે, ખનિજ તત્વોનું શોષણ અથવા શોષણની વિવિધ પદ્ધતિઓ કે રીતો. જે રીતે પાણી શોષાય છે એ આપણને ખબર છે, એને આપણે આશ્રુતિ કહીએ છીએ. ખનિજ તત્વો છે એ આશ્રુતિ દ્વારા શોષાય નહીં. આશ્રુતિ અથવા ઓસ્મોસિસ ફક્ત ને ફક્ત પાણી માટે લાગુ પડે. ખનિજ તત્વોની શોષણ અલગ હોય. હા, જમીનમાં પાણીના ખનિજ તત્વો મિક્સ હોય એટલે ખનિજ તત્વોનું દ્રાવણ હોય, એને આપણે ભૂમિય દ્રાવણ કહીએ છીએ, સોઇલ સોલ્યુશન કહેવાય. પણ જ્યારે શોષાય ને એ દ્રાવણમાં રહેલું પાણી એટલે કે દ્રાવક અને ખનિજ તત્વ એ દ્રાવ્ય એ અલગ અલગ રીતે શોષાય છે. પછી વનસ્પતિમાં દાખલ થયા પછી જળવાહકમાં પાછું બધું મિક્સ થઈ જાય. પાણીને ક્ષારવાળું દ્રાવણ એ ભૂમિય દ્રાવણ તે જળવાહક પેશીની અંદર એ નળીમાં વહન પામતું હોય છે નીચેથી ઉપર, જેને આપણે રસાવરણ કહીએ છીએ. ટૂંકમાં જમીનમાં ભૂમિય દ્રાવણ છે, જળવાહકમાં ભૂમિય દ્રાવણ છે, ક્ષારનું દ્રાવણ. પણ જ્યારે એ શોષાય ને એ અલગ અલગ રીતે શોષાય છે, કારણ કે જેટલા ક્ષારો પાણીમાં ઓગળ્યા છે બહાર ભૂમિય દ્રાવણમાં, એ બધા ક્ષારની કે વનસ્પતિની જરૂર નથી. એટલે પાણી શોષાય, ક્ષાર જેટલા જરૂરી હોય એટલા શોષાય. એની રીત આખી અલગ છે. તો એ રીતે આજે આપણે જોઈએ કે કેવી રીતે ક્ષારો શોષાય છે. અને બીજો નાનો મુદ્દો આપણે જોઈશું, એ મુદ્દો છે આ ખનિજ તત્વો જો વનસ્પતિને ના મળે તો એમાં કઈ કઈ ત્રુટીઓ સર્જાય. જૂના કોષમાં એ 13 તત્વોની ત્રુટીઓનું લિસ્ટ આપણને આપેલું, પણ આ એનસીઆરટી કોર્સમાં આપણને થોડું નાનું કરી નાખ્યું છે આપણું મેટર. એ પણ આપણે નાનો મુદ્દો જોઈએ કે કયા ખનિજ તત્વોની ઉણપથી આપણને વનસ્પતિમાં કઈ ત્રુટિજન્ય ખામીજન્ય અસર કે ઉણપ છે એ જોવા મળે. સૌથી પહેલાં આપણે જોઈએ ખનિજ તત્વોની વનસ્પતિમાં જમીનમાંથી શોષણની રીતો. તો એમાં પહેલી રીત છે એ છે સાદું પ્રસરણ અથવા એને કહેવાય નિષ્ક્રિય વહન. ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ પેસિવ ટ્રાન્સપોર્ટ. એ વાત આપણે આની પહેલાંના 11મા પાઠમાં કરી ચૂક્યા છે, એટલે વિશેષ તમને હું સમજાવતો નથી. ખાલી જેટલું સમજાય છે એને હું યાદ કરાવું છું. પેસિવ ટ્રાન્સપોર્ટનો મતલબ શું? જે વહન એ સંકેન્દ્રણ ઢાળની દિશામાં થાય. એટલા માટે સંકેન્દ્રણ ઢાળ તરફ જ ખનિજ તત્વોનું વહન થાય છે. માટે એટીપીનો ઉપયોગ ન થાય. એના માટે જવાબદાર જે પ્રોટીન કોષ પટલમાં રહેલું છે એ પ્રોટીનને આપણે કહીએ છીએ આયન માર્ગ. જે એક પ્રકારનું પ્રોટીન છે, છિદ્રવાળું પ્રોટીન, આયન માર્ગ. જે એક પ્રકારનું પ્રોટીન છે, આપણે એને એટલા માટે પોરિન કહીએ છીએ. પોર એટલે છિદ્રો અને પ્રોટીનનું આપણે ઇન, છિદ્રવાળું પ્રોટીન એટલે ટૂંકમાં આપણે પોરિન્સ કહીએ છીએ. એમાંથી પાણીનું વહન થાય તો એને એક્વા પોરિન્સ કહેવાય. એવા 8 પ્રકારના એક્વા પોરિન્સ પ્રોટીન પણ કોષમાં હોય. આપણે અગાઉ જોઈ ગયા છીએ 11મા પાઠમાં, એટલે વિશેષ વાતો કરતા નથી. પણ ટૂંકમાં પ્રસરણ ઢાળ તરફ એટલે કે વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ
પછી એ કોષની અંદરથી બહાર હોય કે બહારથી કોષની અંદર હોય એ વહન થાય એમાં જો પરસન ઢાળ હોય એટલે કે બહાર કેલ્શિયમ વધારે છે મૂળમાં ઓછા છે વનસ્પતિમાં તો પરસન ઢાળ કેવો થયો જમીનથી મૂળ તરફ મૂળમાં કેલ્શિયમ પણ વધારે છે જમીનમાં ઓછું છે તો પરસન ઢાળ થયો મૂળથી જમીન તરફ તો પરસન ઢાળ તરફ જ્યારે વહન થવાનું હોય ત્યારે નેચરલી આપણને સમજાયું કે એમાં શક્તિ આપણને જરૂર ના પડે 11 ચેપ્ટરમાં જોયું કે ઢાળમાં તમારે સાયકલને ઉતરવાની હોય તો પેડલ મારીને શક્તિ વાપરવાની જરૂર નહીં પડે તેમાં એટીપીના રૂપમાં શક્તિ વપરાય નહીં અને જે દ્વારા વહન થાય અંદરથી બહાર કે બહારથી અંદર તત્વોનું એમાં આયન માર્ગરૂપી છિદ્રવાળા પ્રોટીનનો ઉપયોગ થાય આપણે બતાવ્યું છિદ્રવાળા પ્રોટીનનો જેમાંથી આર પાર અંદરથી બહાર કણ તત્વોની આપલે થાય અને એમાં શક્તિનો ઉપયોગ નહીં થાય જેમાં પરસેવો વળે છે એમાં આપણે કોઈ પ્રયાસ કરવા પડતો નથી તો આપણે ઊંઘમાં હોય તો પણ પરસેવો તો જેમ ગરમી વધારે પડે એમ વધારે વળે જ છે શરીરમાંથી પરસેવા રૂપી ક્ષાર પાણી નિકાલ પામવો એક પ્રકાર નિષ્ક્રિય વહન છે એમાં આપણે કોઈ પ્રયાસ પડતો નથી બરાબર તો આ પહેલું પ્રકાર હવે તત્વનું શોષણ થવા માટે બીજો પ્રકાર છે એ છે આ એકદમ ઉલટો એને કહેવાય સક્રિય વહન નિર્માણ કહેવાય એક્ટિવ ટ્રાન્સપોર્ટ એ પણ આપણે 11 ચેપ્ટરમાં સમજાય છીએ એટલે આપણે વિગતવાર વાત કરતા નથી એના માટે આપણે આના કરતાં એકદમ ઉલટું કહીશું અહીંયા વહન સંકેન્દ્ર ઢાળની દિશામાં થાય છે અહીંયા આપણે એવું કહીશું કે વહન છે એ પ્રસરણ ઢાળ અથવા એને સંકેન્દ્ર ઢાળ પણ કહેવાય સંકેન્દ્ર ઢાળની વિરુદ્ધ દિશામાં થાય છે અને એટલા માટે તમારે ઢાળથી વિરુદ્ધ જવું છે તો તમારે શક્તિ વાપરવી પડશે અને બધા વધારે વાપરવી પડશે સમતલ રસ્તામાં તમે જે તાકાતથી જઈ રહ્યા છો એના બદલે ઢાળ ચડવાનું હોય ઢાળથી વિરુદ્ધ તમારે ગતિ કરવાની હોય શક્તિ વધારે વપરાય અહીંયા એટલા માટે વનસ્પતિએ એટીપીના રૂપમાં શક્તિ વપરાય છે એટીપીનો ઉપયોગ થાય એના માટે જે પ્રોટીન જવાબદાર છે એવા પ્રોટીન નક્કર હોય છિદ્રોવાળા ના હોય એને કહેવાય નક્કર એવા વાહક પ્રોટીન દ્વારા સંકેન્દ્ર ઢાળની વિરુદ્ધ વહન થાય એટીપીના રૂપમાં શક્તિનો ઉપયોગ કર્યો એને કહેવાય સક્રિય વહન કેટલાક તત્વો છે એ સક્રિય વહનથી લેવા પડે અંદર વધારે પ્રમાણ છે બહાર ઓછું છે તો હજુ જરૂર છે તો એને પછી પ્રસરણ ઢાળથી વિરુદ્ધ એનું શોષણ કરવાનું થાય અને અમુક તત્વો છે પ્રસરણ ઢાળ પ્રમાણે વહન પામે એટલે વનસ્પતિ જમીનમાં રહેલા સેંકડો ક્ષારો પૈકી કંઈક તત્વો પૈકી જેની જે પ્રકારની જરૂરિયાત સિચ્યુએશન પરિસ્થિતિ પ્રમાણે નિષ્ક્રિય કે સક્રિય વહનથી શોષે કે સક્રિય નિષ્ક્રિય વહન તેનો નિકાલ કરે આ બે તો આપણે 11 ચેપ્ટરમાં શીખ્યા છીએ આપણને ખ્યાલ છે બીજી એક રીત છે એ રીત પણ આપણે 11 ચેપ્ટરમાં મારા ખ્યાલથી તમને બતાવી છે ને એને કહેવાય સાનુકૂલિત વહન સાનુકૂલિત વહનનો મતલબ થાય ફેસિલિટેટેડ ટ્રાન્સપોર્ટ એની અંદર શું થાય તો સાદા પ્રસરણ કે નિષ્ક્રિય વહનની જેમ જ તે વહન ઢાળની દિશામાં વહન છે એ સંકેન્દ્ર ઢાળની દિશામાં થાય પણ ઉપયોગ થાય આ પોરિન્સનો નહીં આયન માર્ગનો નહીં ઉપયોગ થાય એ વાહક અણુનો હા એટીપીના રૂપમાં શક્તિ નહીં વપરાય એ પચામાં જેવું એટીપીનો ઉપયોગ કારણ કે વાહક જે પ્રક્રિયા થાય છે વહનની ઢાળ દિશામાં થાય છે એટલે એટીપીનો ઉપયોગ તો થશે નહીં હવે જો એટીપીનો ઉપયોગ કરવાનો ના હોય અને વહન પ્રસરણ ઢાળ દિશામાં કરવાનું હોય તો સાદું પ્રસરણ કે થતું નથી ત્યાં આપણે બતાવ્યા પ્રસરણ થઈ જાય ને બહાર કેલ્શિયમ વધારે છે વનસ્પતિમાં ગુણમાં ઓછા છે ત્યાં જરૂર છે તો પછી કેલ્શિયમ અંદર આવી જાય ને તો આપણે 11 ચેપ્ટર સમજાવેલું સાનુકૂલિત વહનનો વિગતવાર તો થોડું યાદ કરાવું છું કે માનો કે બહાર કેલ્શિયમના 100 અણુઓ છે અંદર 10 છે તો હવે માનો કે પ્રસરણ ઢાળ દિશામાં જેને કેલ્શિયમ જોઈએ છે તો વહન કરે તો થાય શું પરિસ્થિતિ કે એ વહન
હાયર પ્રસરણ અંદર બહારથી અંદર કેલ્શિયમ કારણ કે બહાર 100 છે 10 છે તો ક્યાં હોય થવાનું? આપણને ખબર છે પ્રસરણ છે એ આમ તો અટકે નહીં પણ સંતુલનમાં આવે. એ સંતુલનમાં આવે અને આપણે અટકે એમ ગણીએ તો એ અટકે ક્યારે પ્રસરણ? કેલ્શિયમ અંદર આવવાને ક્યારે અટકશે? ત્યારે બે તરફ કેલ્શિયમનું પ્રમાણ સરખું થાય નહીં ત્યાંથી ચાલુ રહેવાનું પછી અટકે. તો આ 100 અને 10 110 અનુકૂળ થાય. તો બહારથી 45 આવે ને ત્યારે 45 અહીંયા 10 છે એટલે 55 થાય ને 12 100 અને 55 થઈ ગયા. એટલે 45 કેલ્શિયમ અંદર આવે ને ત્યાં કેલ્શિયમનો ફ્લો એ અંદર આવે ને ઇનફ્લક્સ કહેવાય અને જો બહાર જાય ઇફ્લક્સ કહેવાય. એટલે બે શબ્દો આપણી બુકમાં છે. ઇનફ્લક્સ એટલે ખનિજ તત્વોનું ભૂમિય દ્રાવણમાંથી અંદર આવવું અને ઇફ્લક્સ એટલે એનું બહાર નિકાલ પામવું. તો આવું થાય ત્યારે કેલ્શિયમનો ફ્લો બહારથી અંદર આવવાનો ઇનફ્લક્સ છે અટકે. પણ હવે જરૂરિયાત એવી છે કે કેલ્શિયમના બે 10 અણુ જોઈએ છે. 10 છે બહાર ભલે 100 હોય કે 1000 હોય જરૂર 10ની જ છે. તો હવે એમાં કરવાનું શું? જો એ કામ દાદા પ્રશ્ન પ્રમાણે આયન માર્ગને આપવાના થાય તો એ 45 અણુ દાખલ કરી જ દેશે અને આપણે કીધું જરૂર છે એ 10ની જ છે. 10 ની અનુકૂળતા છે અંદર 45ની નહીં. 45 તો 35 વધારા થઈ ગયા ને જેવું 10ની જ છે. એ વખતે છે ને એ આ વાહકઅણુનો ઉપયોગ કરે. વાહકઅણુ છે એની નિયંત્રણ રહે ક્યાંય જેટલી અનુકૂળ હોય એટલે તત્વો દાખલ કરે કે વાઇસ વર્ષે ઉલટું એટલા અણુ બહાર જવા દે. ઉલટું બહાર 10 અણુ કેલ્શિયમના અને મૂળમાં 100 અણુ છે. તો જો પ્રસરણ પ્રમાણે વહન થાય નિષ્ક્રિય પ્રસરણ પ્રમાણે તો 45 બહાર નીકળી જાય. 45 બાદ કાઢવાના 100માંથી 10 જ બહાર કાઢવા છે ભલે બહાર 10 જ રહ્યા પણ જવાની શક્યતા 45ની છે. એ વખતે આયન માર્ગને કામ નહીં સોંપે. એ વખતે કોષ છે એ વાહક અણુ દ્વારા વહન કરશે પણ એમાં શક્તિ વાપરશે નહીં કારણ કે આફ્ટરઓલ વહન થઈને પ્રશ્ન ઢાળ પ્રમાણે પણ એ વહન કેવી થશે? એને અનુકૂળ હોય એટલા જ તત્વોને બહાર કાઢશે કે અનુકૂળ હોય એટલા તત્વોને અંદર રહેશે. પ્રસરણ નિયમ ત્યાં લાગુ પડશે પ્રસરણ ઢાળ પ્રમાણનો પણ એને ચોક્કસ પોઈન્ટ ઉપર અટકાવી શકે. ચોક્કસ સંખ્યાએ અટકાવી શકે કે આટલી માત્રા આવી ગઈ નિકાલ પામી બસ હવે પ્રસરણ કરવા નથી. તો એવા પ્રકારના પ્રસરણને કહેવાય સાનુકૂલિત વહન કે સાનુકૂલિત પ્રસરણ. બરાબર? તમને જો કંઈ આપણે સમજાયું છે આ ચક્રમાં તમને ખ્યાલ આવી જ ગયો હશે, યાદ આવી ગયો હશે. આ ત્રીજી રીત અમુક છે સક્રિય વહનથી અમુક નિષ્ક્રિય વહનથી અમુક સાનુકૂલિત વહનથી તત્વો વનસ્પતિમાં એ મૂળમાંથી જમીનમાંથી મૂળમાં છે આપલે પામે. એક ચોથી રીત છે એ આપણે 11 ચેપ્ટરમાં શીખ્યા નથી. એ રીત છે સામૂહિક વહનની. એને આપણે કહેવાય માસ ફ્લો. સામૂહિક વહનનો મતલબ શું? જ્યારે વનસ્પતિમાં બાષ્પોત્સર્જન દર બહુ ઊંચો હોય બહુ ઝડપથી પાણી ગુમાવવાનું ચાલુ હોય એ વખતે પાણી શોષાવાનું કરતાં ઊંચા દરે ચાલુ હોય જમીનમાંથી. તો જ્યારે બાષ્પોત્સર્જન દર ઊંચો હોય એ વખતે જળ શોષણ પણ ઊંચા દરે થાય અને મોટા જથ્થામાં પાણી શોષાતું હોય છે. કોઈ વાર એવી જોડે ઘણા ખનિજ તત્વો પણ શોષાય આમાંથી કોઈ રીતે પણ એ પાણીના મોટા જથ્થા જોડે અમુક તત્વો પણ જોડે આવી જાય. જરૂર હોય કે ના હોય તો એવા તત્વો જે પાણીના મોટા જથ્થા જોડે શોષણ પામી જાય છે એ પ્રકારના વહનને કહેવાય સામૂહિક વહન. બરાબર? તો આવી રીતે આ એક પણ રીતે કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ તત્વો છે એ જમીનમાંથી દાખલ થાય જમીનમાંથી બહાર નિકાલ પામે એને કહેવાય સામૂહિક વહન. અને બીજી એક રીત છે પાંચમી ચલિત આપણા કોર્સ પ્રમાણે એ છે આયનની ફેરબદલી. ઇંગ્લિશમાં આપણે કહીશું આયન એક્સચેન્જ. જેમાં આપણે બહાર બધી એક્સચેન્જ ઉપર આવતી હોય જૂના ફ્રીજ સામે નવું ફ્રીજ, જૂના ટીવી સામે નવું ટીવી, જૂની વસ્તુ આપો વોશિંગ મશીન નવું વોશિંગ મશીન આપો લો તો તમને રિબેટ આપે. એવી રીતે અહીંયા પણ આને કહેવાય આયન એક્સચેન્જ થિયરી. એટલે કે તમારે જ્યારે કેલ્શિયમ +2 ની જરૂર હોય વનસ્પતિને ત્યારે એને સામે +2 ધન આયનવાળો કોઈ આયન છે એને બહાર નિકાલ કરવો પડે એટલે એને આપણે આયન એક્સચેન્જ થિયરી કહીએ છીએ, આયનની ફેરબદલી કહીએ છીએ. તો અમુક તત્વોને શોષવા માટે એટલા જ વીજભારવાળા એટલા અને એવા પ્રકારના વીજભારવાળા આયનને બાદ ગુમાવવા પડે ત્યારે સામે એટલા વીજભારવાળા આયનો અંદર દાખલ થાય અથવા એટલા વીજભારવાળા આયનનો નિકાલ કરે સામે એટલા વીજભારવાળા આયનો શોષવા પડે એને પણ અંદર આયનિક સંતુલન અને વીજભાર સંતુલન પણ જળવાઈ મેન્ટેન થાય. તો એ પણ એક રીત છે કે અમુક આયનો છે આયનની ફેરબદલીના રૂપમાં વનસ્પતિમાં આવન જાવન કરે છે. તો આવી આ 5 રીતો એને કહેવાય ખનિજ તત્વોની
શોષણની રીતે પૈકી આપણને આપણી એનસીઈઆરટી બુકમાં આવા 2 પ્રકાર આપ્યા નથી, પણ આપણે ટેટ બોર્ડના જૂના કોર્સ પ્રમાણે એ 2 રીતો પણ અહીંયા એડ કરી. એ સિવાય એક વધારાની ખનિજ તત્વોની શોષણની રીત તો ન કહેવાય, પણ જૂના કોર્સમાં રીતમાં ગણાવી છે, પણ એક પ્રકારની કન્ડિશન કહેવાય. એ પણ આપણા એનસીઈઆરટી બુકમાં નથી, પણ તમને કદાચ કોઈ પબ્લિક એક્ઝામમાં પૂછાય, નીટ કે એમાં કામ કરે, એ છે ડોનન સંતુલનની રીત. ડોનન સંતુલનમાં ડોનન છે એ સાયન્ટિસ્ટનું નામ છે. એના કહેવા પ્રમાણે અમુક ખનિજ તત્વો છે એ વનસ્પતિમાં અપ્રસરણશીલ હોય છે. એટલે ડોનન સંતુલન છે ને એ આવા અપ્રસરણશીલ આયનો છે એના વહન માટે સરળતા આપણને આપે છે, એને કહેવાય ડોનન સંતુલન. એવું કહે છે ડોનન કે અમુક આયનો છે ને એ વનસ્પતિના કોષ દિવાલ કોષ સરસ તળમાંથી અપ્રસરણશીલ હોય છે, અંદરથી બહાર જઈ શકે નહીં. અમુક આયનો બહારથી અંદર છે આવી શકતા નથી. એવા આયનો જે અપ્રસરણશીલ છે, એવા અપ્રસરણશીલ આયનોનું સંકેન્દ્રણ એ વનસ્પતિમાં કોષની અંદર અને બહાર જોવા મળે છે. એને કારણે શું થાય કે એ આયનો છે તો વીજભારિત છે, ઋણ આયનો કે ધન આયનો, એના કારણે એ દિવાલ પર વીજભાર સર્જાય. તો એ વીજભાર જો સર્જાય ને તો કોષરસ સ્તર કે કોષ દિવાલ એની આખું બંધારણ લાક્ષણિકતા ગુણધર્મો ફરી જાય. એવું થાય તો એ કોષ છે એ જે રીતે એને કામ કરવાનું છે એ કામ કરી શકે નહીં. તો ડોનન એવું કહે છે કે જ્યાં સુધી કોષરસ સ્તર ઉપર જેટલા અને જેવા આયનો બહારથી જમા થાય છે કોષ દિવાલ પર કોષરસ સ્તર ઉપર, એટલા અને એવા જ આયનો એ અંદર જમા થાય ને ત્યારે તે આયનોનું અને વીજભારનું સંતુલન થયું કહેવાય. હવે એ નોર્મલ સામાન્ય કોષરસ પટલ જેમ વર્તે, હવે એ આ 5માંથી કોઈ પણ એક રીતે છે આયનનું શોષણ કે નિકાલ છે એ કરી શકે. તમે લોકો કેમિસ્ટ્રીમાં શીખ્યા છો કે આયનના સંકેન્દ્રને આપણે ચોરસ કૌંસ વડે બતાવીએ છીએ. ચોરસ કૌંસમાં તમે જે લખો એના મતલબ કે એનું સંકેન્દ્ર, એનું સાંદ્રતા, એનું પ્રમાણ એ બતાવો છો. અહીંયા આપણે ડોનન સંતુલનમાં ડોનન છે એ આવું બતાવે છે. CI અને AI is equal to CO અને AI, સોરી AO. અહીંયા C એટલે કેથોડ, A એટલે એનોડ, I એટલે ઇનસાઇડ મતલબ અંદર, અહીંયા O એટલે આઉટસાઇડ એટલે કે બહાર. અને ચોરસ કૌંસનો મતલબ થાય સાંદ્રતા. તો જેટલા ધન આયન અને ઋણ આયનનું સંકેન્દ્રણ કે એનું પ્રમાણ અંદરની બાજુએ છે, CI AI મતલબ ધન ઋણ આયનો ઋણ ધન ધ્રુવ ઉપર એટલા અંદર જમા થયા છે, બરાબર એવા ધન અને ઋણ આયનો એટલી વીજભારવાળા એટલા એ બહારની બાજુ જમા થાય એનું સંકેન્દ્રણ બે તરફ સરખું થાય ને ત્યારે કહેવાય ડોનન સંતુલન. જૂના કોર્સનું આ સૂત્ર છે અને ઘણી વાર પૂછાયેલું છે, ત્યારે આપણે પૂછે તો આવડે. તમને પૂછાય એવી રીતે કે કયું સમીકરણ ડોનન સંતુલન સાચું સમીકરણ છે. એમાં તમે ખાસ તો આ સમીકરણમાં કોઈ કર્યું કરે આઈ અને ઓ આપે, આઈ નો IO IO એવું તો હોય નહીં. કાં આ બાજુ 2 ઓ આપો, આ બાજુ આઈ આપો, તો આ બાજુ 2 આઈ આપો, આ બાજુ 2 ઓ આપો, તો બે તરફ સી રાખે, બે તરફ એ કરે, બે તરફ કેથોડ બે એનો, એવું પણ શક્ય નથી. એ સિવાય જે વીજભાર છે એમાં પણ તમારે ખાસ ખ્યાલ રાખવાનો. તો આવી રીતે ડોનનના મતે જ્યારે ધન ઋણ આયનો એટલે અંદર જમા થાય છે, એ જમા કેમ થાય છે? કોષરસ સ્તર ઉપર સંચય કેમ પામે છે? કારણ કે અપ્રસરણશીલ છે, એના કારણે કોઈ વીજભાર સર્જાય. તો એ વીજભાર ન સર્જાય અને એ ન્યુટ્રલ કે કટર થઈ જાય એટલા માટે બહારથી ભૂમિય દ્રાવણમાંથી એટલા જ તે આયનો એટલા વીજભારવાળા એ જમા થવા જોઈએ. પણ કેમ જમા થાય છે? એ આયનો પણ અપ્રસરણશીલ હોય, પ્રસરણશીલ હોય આમાં ભાગ લઈ શકે નહીં. અપ્રસરણ આયનો જેટલા ધન અંદર જમા થાય એટલા ઋણ ધન બહાર જમા થાય, સંકેન્દ્રણ બે તરફ સરખું થાય,
ત્યારે તે નોર્મલ તટસ્થ બને અને પછી આ પાંચમાંથી કોઈ પણ રીતે એ દિવાલ દ્વારા વનસ્પતિ ખનિજ તત્વોનું શોષણ છે આ સિવાયના ખનિજ તત્વો અપ્રસરણશીલ સિવાયના ખનિજ તત્વોનું શોષણ નિકાલ છે કરી શકે. ગૌણ સંતુલન જ્યાં સુધી ટકાય નહીં ત્યાં સુધી વનસ્પતિ એ આયનોનું વહન છે કરી શકે નહીં. તો આયનોના વહનમાં આપણને આટલી માહિતી છે ખાસ ખ્યાલમાં લેવી જોઈએ. આ એક નાનો મુદ્દો આપણે શીખ્યા. બીજો એક નાનો મુદ્દો આપણે શીખીએ શરૂઆતમાં કીધું એમ એ છે ખનિજ તત્વોની ત્રુટિજન્ય અસરો. જો જે તે ખનિજ એ કોઈને કોઈ મહત્વ વનસ્પતિમાં છે અને ઉપયોગિતા છે એ તત્વો વનસ્પતિને ના મળે તો એમાં કઈ કઈ ખામીઓ છે એ સર્જાય. હવે આ ખનિજ તત્વોની ખામી છે ને એ જે સર્જાય છે એના માટે આપણને જે શબ્દો આપે છે પછી આપણે એની ખામીઓની વાત કરીએ. એક તો એ કે ખનિજ તત્વોની એવી સાંદ્રતા જેને કહેવાય સંક્રાંતિ સાંદ્રતા કે જે સાંદ્રતાથી સંક્રાંતિ સાંદ્રતા મતલબ જે સાંદ્રતા કરતા ઓછી સાંદ્રતાએ વનસ્પતિમાં ત્રુટિઓ સર્જાય એ સાંદ્રતાને કહેવાય સંક્રાંતિ સાંદ્રતા. વનસ્પતિને ઓછામાં ઓછું એટલું પ્રમાણ તો એ તત્વનું મળવું જ જોઈએ. જો એ પ્રમાણ કરતાં પ્રમાણ ઘટે ને તો એના કારણે જે કંઈ તકલીફો સર્જાવાની હોય એના આપણે ત્રુટિજન્ય અસરો કહીએ છીએ એમાં આપણને દેખાવા માંડે. તો સંક્રાંતિ સાંદ્રતાને આપણે તમારી ફિઝિક્સ કેમિસ્ટ્રી ભાષામાં થ્રેશ હોલ્ડ પણ કહી શકીએ. થ્રેશ હોલ્ડ ફ્રીક્વન્સી ને એ ફ્રીક્વન્સી કે જેથી પ્રક્રિયા શરૂ થાય, પ્રક્રિયા સ્વિચ ઓન થાય. અહીંયા પણ એવું છે કે આ સાંદ્રતા કરતાં જો ઘટે એનું પ્રમાણ વનસ્પતિમાં તો એની અંદર એ તત્વોની ત્રુટિજન્ય અસર દેખાવા માંડે. મિનિમમ વનસ્પતિને એ તત્વનું આટલું પ્રમાણ તો મળવું જ જોઈએ. સંક્રાંતિ સાંદ્રતાનું દરેક તત્વો વનસ્પતિમાં અલગ અલગ પ્રકારનું હોય એને કહેવાય સંક્રાંતિ સાંદ્રતા. બીજી એક મુશ્કેલી છે વનસ્પતિમાં જે તે ખનિજ તત્વો હોય એની અસર એકબીજા ઉપર ઓવર થતી હોય છે. એટલે ઘણી વાર આપણને લાગે કે આમાં આ તત્વની ખામી છે કારણ કે એ તત્વ નહીં બીજા તત્વની ખામી હોય. જેમ કે આપણે અગાઉ સમજાતા કે બોરોન છે એ કેલ્શિયમના શોષણ માટે વપરાય. એટલે જો વનસ્પતિમાં બોરોનની ખામી હોય તો એને કારણે આપણને વનસ્પતિમાં જોવા શું મળે? કેલ્શિયમની ખામી. એનું કારણ શું? કારણ કે બોરોન છે એ કેલ્શિયમનું શોષણ શક્ય બનાવે છે, શક્ય કરે છે. એટલે બોરોન વનસ્પતિ ના મળે ને તો બોરોનના કારણે ખામી સર્જાય એ તો સર્જાય પણ જોડે જોડે કેલ્શિયમની ખામી પણ સર્જાય. એટલે આપણને એવું લાગે કે આમાં કેલ્શિયમની કારણે તકલીફ છે. પુષ્કળ કેલ્શિયમ નાખના કરીએ, બોરોન જમીનમાં ના ઉમેરીએ ખાતર તરીકે તો એની અંદર કેલ્શિયમ શોષાય જ નહીં કારણ કે કેલ્શિયમ શોષવા માટે બોરોન જરૂરી છે. એટલે આ નોલેજ પણ હોવું જોઈએ જે ખેતીવાડીમાં સંકળાયેલા લોકો છે અને ખેડૂત પ્રોજેક્ટ હોય. બાકી તમને એવું લાગે કે આમાં કેલ્શિયમને કારણે આવું થાય છે એ આપણને ખબર હોય તમે કેલ્શિયમ નાખો તો પણ સુધાર થશે. એટલે આવી રીતે ઘણી વખત આ તત્વોની અસર ઓવરલેપ થાય અને આપણે મિસગાઈડ થઈ જાય, આપણે કન્ફ્યુઝ થઈએ, ગૂંચવણ પડી જઈએ. આપણને લાગે કેલ્શિયમની ખામી છે પણ મૂળભૂત ખામી છે બોરોનની હોય. આવું એક એક્ઝામ્પલ આપણને બીજું આપેલું છે કે જે આયન છે અને મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમના શોષણ સાથે જે મેંગેનીઝ છે મેંગેનીઝ એ હરીફાઈ કરે. એટલે આયન અને મેગ્નેશિયમ જરૂર હોય વનસ્પતિમાં પણ જમીનમાં મેંગેનીઝ પણ હાજર હોય તો મેંગેનીઝ અંદર દાખલ થઈ જાય કારણ કે આયન અને મેગ્નેશિયમના શોષણમાં હરીફાઈ કરે, કોમ્પિટિશન કરે અને એમાં આ વધારે એ ઉદાહરણ ધરાવે વનસ્પતિ શોષાવાનું. જરૂર હોય એમ નહીં પણ શોષાઈ આયન અને મેગ્નેશિયમના બદલે શોષાઈ એમ. એટલે આપણને લાગે ખામી છે કે આયનને મેગ્નેશિયમની છે પણ ખરેખર ખામી હોય એમ. એવી રીતે જે આ એમએન છે એ જોડાઈ જે ઉત્સેચક જોડે એમજીના ઉત્સેચક સાથે એમજીના બદલે
Mn જોડાય છે, એ પણ Mg જોડે Mn છે એ વેરીફાઈ કરે. Mg મેગ્નેશિયમ જે ઉત્સેચક જો જોડાવવાનો હોય એમાં Mg જોડાય પહેલાં Mn જોડાય છે, એટલે આપણને શું લાગે કે આની અંદર Mg ની ખામી છે, તો મૂળભૂત ખામીનો જવાબદાર પણ હોય આ મેંગેનીઝ. એવી રીતે આપણને ત્રીજું એક્ઝામ્પલ આપી છે કે જે કેલ્શિયમ છે, કેલ્શિયમના શોષણમાં આ મેંગેનીઝ પરિબળો આવશે. એ મેંગેનીઝ છે ને એ વેરીફાઈ કરે છે. એટલે શું થાય કે વનસ્પતિમાં જ્યાં સુધી જમીનમાં Mn હોય ને Mn શોષાય, બરાબર, જરૂર હોય કેલ્શિયમની. કેલ્શિયમના શોષણમાં Mn જે અવરોધ કરે. બોરોન છે એ સુવિધા ઉત્પન્ન કરી આપે, પણ Mn છે ને એ કેલ્શિયમ શોષણ અટકાવે. આપણે તો કેલ્શિયમની ખામી છે, પણ મૂળભૂત ખામી માટે જવાબદાર તત્વ છે આ Mn છે. Mn આપણે ઓછું ઉમેરવાનું છે તો કેલ્શિયમ છે શોષાય. આવી રીતે ઘણી તત્વોની જે કંઈ અસરો છે એ અસરો એકબીજા પર ઓવરલેપ કરે તો આપણને ખ્યાલ ના એક્ઝેક્ટ કયા તત્વોને કારણે આમાં ખામી છે. આપણને લાગે આની ખામી છે, પણ ખરેખર એ મૂળભૂત જવાબદાર તત્વ પછીના માટે બીજું હોય. એટલે આવી રીતે ઘણી તત્વોની જે કંઈ અસરો છે, આમ છતાં આપણે ઘણી બધી શોધી છે. અને મેં કીધું જૂના કોર્સમાં તો આપણને એવી રીતે ઘણી બધી માહિતી આપેલી હતી, તે તત્વની માહિતી આપી હતી. અહીંયા આપણે એમાંથી જે કંઈ ફકરો આપણને નોટ આપે છે અને યાદ રહે એ સ્વરૂપમાં લખી અને સમજવા પ્રયત્ન કરીએ. આપણે બધું યાદ રાખવાનું છે સમજવા ઉપરાંત, તો તે આપણે પરીક્ષામાં પૂછેલા લખી શકીએ. સમજાય તો જલ્દી તમને યાદ રહે. આમાં સમજાવવાનું કંઈ છે ને, મોટાભાગે મુખ્ય તો માહિતી છે બધી, અને માહિતી જ્યાંથી આવે ત્યાંથી આપણે પછી એનો યાદ રાખવા માટે કોઈ ઉપાય કરવો પડે, કોઈ ટ્રીક કરવી પડે. અહીંયા આપણે આવી ટ્રીક કરીએ છીએ. ખનિજ તત્વોની ત્રુટિજન્ય અસરો. એના માટે આપણને આવું આપેલું છે કે જે આવા 5 તત્વો છે, સોરી 1 2 3 4 5 6 7 8 આ તત્વો છે ને એ વનસ્પતિમાં ક્લોરોસિસ થવામાં જવાબદાર છે. ક્લોરોસિસનો મતલબ થાય પર્ણ પીળા પડી જવાનો રોગ, એને કહેવાય ક્લોરોસિસ નામનો રોગ. ટૂંકમાં ક્લોરોફિલના બંધારણમાં ક્લોરોફિલના બનાવવા માટે જવાબદાર 7 તત્વો આપણને 8 તત્વો આપણને જોવા મળશે. એવી રીતે આપણને બીજું આપી છે જૂથ ખનિજ તત્વોનું, એ છે પોટેશિયમ, કેલ્શિયમ, કોપર અને મેંગેનીઝ. એની અંદર આપણને મેંગેનીઝ આપી છે, મેગ્નેશિયમ છે, મેંગેનીઝ નહીં. એના માટે આપણે આપી છે કે આ તત્વો છે એ વનસ્પતિમાં નેક્રોસિસ માટે જવાબદાર છે. નેક્રોસિસનો મતલબ થાય સુકારો. સુકારો મતલબ પેશીઓમાં નિર્જલીકરણ, સુકાઈ જાય, પાણી ઉડી જાય, એને કહેવાય નિર્જલીકરણ. સુકારો કહેવાય ઇંગ્લિશમાં નેક્રોસિસ. બરાબર. એ સિવાય આપણને તત્વો આપી છે, તત્વોનું જૂથ એ છે મોલિબ્ડેનમ, નાઇટ્રોજન અને સલ્ફર. અને એક જૂથ આપણને આપ્યું છે મોલિબ્ડેનમ, નાઇટ્રોજન, પોટેશિયમ અને સલ્ફર. આ જે છે ને એ 4 તત્વોનું જૂથ કોષ વિભાજનને અવરોધે. આ તત્વોનું જૂથ છે એ પુષ્પ સર્જનને અવરોધે. ટૂંકમાં વનસ્પતિમાં પુષ્પ છે એ પૂરેપૂરા ખીલે નહીં, પુષ્પ સર્જનને અવરોધે. આને યાદ રાખવા માટે આપણે આવું લખવાનું. અહીંયા મેં આપ્યું છે જે કંઈ તત્વો જે ક્રમમાં એને આપણે કહીએ છીએ મેંગેનીઝ અને મોલિબ્ડેનમ, એટલે
ZNS એ ખરેખર Z આવવું જોઈએ, આપણે એ લખતા નથી. જીન્સ AKG માં એટલે મેનલિસ્ટ, માં એટલે માઇડેનમ, જીન્સ એટલે ZNS અને ફેંકે એ એટલે APK પોટેશિયમ ને G એટલે G. મામા જીન્સ ફેંકે G એટલે એ થી આપણને પ્રોચિત થાય. અહીંયા આનો ઉચ્ચાર પર કાકોમાં થાય. KCA એટલે પોટેશિયમ કેલ્શિયમ, Q એટલે કોપર, માં એટલે મેગ્નેશિયમ. પછી અહીંયા મોન્સ એટલે આપણને મોન્સ, અહીંયા મોન્ક્સ, MONS મોન્સ અને MONKS મોન્ક્સ. તો આવી રીતે તમને યાદ રહી જાય. આપણે કીધું એમ આટલું બધી માહિતી છે કયા તત્વની ઉણપથી કઈ પ્રકારની ખામી વનસ્પતિમાં સર્જાય એ આપણે ખાલી યાદ રાખવાનું છે. યાદ રાખવાનું તમે આવું બધું યાદ રાખી શકો, જેને આપણે 4 ભાગમાં વહેંચીએ છીએ, જેના અંદર કોઈને કોઈ ખામી સર્જાય એવું કહેવાય. સિવાય તમે લગભગ તે તત્વો પૈકીના લગભગ બધા તત્વો આમાં આવી ગયા. ખાલી એમાં ફોસ્ફરસ છે આવતું નથી. ફોસ્ફરસ જો વનસ્પતિ ના મળે ને તો એમાં વનસ્પતિમાં ડાઘા પડે. ફોસ્ફરસના અભાવે વનસ્પતિમાં લાલ કે જાંબલી ડાઘા પડે. બાકી લગભગ બધા તત્વો છે આપણે જોવામાં. સિવાય આની અંદર ક્લોરીન પણ આવ્યો નથી. ક્લોરીન જો વનસ્પતિમાં ના હોય તો ક્લોરીનના અભાવે વનસ્પતિમાં ફળ છે એ ફળની સંખ્યા છે એ ઘટે. એમ બોરોનને કારણે ફળનું કદ ઘટે. ફળ જેટલા આવતા હોય એટલા આવે. 1000 સંખ્યા આવતી સિઝનમાં કે 1000 ઉતરે એમાંથી, પણ નાની હોય. અહીંયા સંખ્યા તે ફળની ઘટી જાય ક્લોરીનના અભાવે. આ બધું જૂના કોર્સમાં આપણે શીખતા હતા, પણ નવા કોર્સમાં આપણને આટલી વસ્તુઓ આપણે અહીંયા આપણે બીજો નાનો મુદ્દો કયા ખનિજ તત્વોના અભાવે વનસ્પતિમાં કઈ તૂટી ખામી તે મુશ્કેલી કે રોગ સર્જાય એ આપણે અહીંયા બતાવ્યું. અહીંયા આપણે ટકે છે તમારે પણ સરસ રીતે નોટબુકમાં નોંધ કરો, તમારી ભાષામાં યાદ રહે. અને પછી નેક્સ્ટ ટાઈમ મળીએ છીએ એની અંદર નાઇટ્રોજન ચક્ર અને નાઇટ્રોજનનો ઉપયોગ બે વસ્તુ નંદને બાકી રહી આપણે એ આપણે આવતા લેક્ચરમાં જોઈએ છીએ.